શહેરનું મોટામાં મોટું સ્મશાન એટલે કે ખાસવાડી સ્મશાન કારેલીબાગ ખાતે આવેલા ખાસવાડી સ્મશાનમાં હાલ ત્યારે કામગીરી ચાલી રહી છે. કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. મૃતકની અંતિમ વિધિ જ્યારે આ વિસ્તાર એટલે કે આ જગ્યા પર થતી હોય અને તે જગ્યાની કામગીરીમાં હાલ ત્યારે તંત્ર નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. કામ ક્યારે શરૂ થયું, કામ ક્યારે પૂર્ણ થશે તેનું પણ બોર્ડ લગાવવામાં નથી આવ્યું. સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ ત્યાં પહોંચ્યા છે અને પરિસ્થિતિ એટલે કે ત્યાં જે જગ્યા પર કામગીરી ચાલી રહી છે તેનો તાગ મેળવ્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય કરવામાં આવી રહી છે કે કેમ. ગોકળ ગતિએ ચાલતા કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે, કારણ કે મૃતકને બાળવા માટેના જે લાકડા છે તે પણ વરસાદમાં ભીંજાઈ ગયેલી હાલતમાં છે. શેડ બનાવવામાં આવ્યો છે તે પણ તૂટેલી ફૂટેલી હાલતમાં હોય. અલગ અલગ રીતે કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે ચાલુ હતો તેનો અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રી દ્વારા જે તાત્કાલિક વિઝિટ કરવામાં આવી, ઇમરજન્સી વિઝિટ કરવામાં આવી, તે જ પ્રમાણે આ સ્મશાનની પણ વિઝિટ કરવામાં આવે કે ક્યાં ક્યાં કામમાં યોગ્યતા નથી દાખવવામાં આવી, કામમાં ક્યાં ક્યાં જગ્યા પર જે ગોકળ ગતિએ ચાલતું કામ છે ત્યાં બેદરકારી કોની છે અને કેટલી છે. સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા અનેક પ્રશ્નાર્થ ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ સ્મશાનની આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેરની મુલાકાતે આવ્યા ત્યારે તાત્કાલિક કામગીરી કરવામાં આવી. કોર્પોરેશનનું તંત્ર એલર્ટ હતું, સજ્જ હતું. તેવી જ રીતે ખાસવાડી સ્મશાનની જે કામગીરી ચાલી રહી છે તે ત્વરિત વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેવી સામાજિક કાર્યકર્તાએ માંગ કરી છે. સાથે જ નાગરિકોની સુવિધા માટે કોન્ટ્રાક્ટ હેઠળની કામગીરી ગોકુળ ગતિ ચાલતી હોય. ખાસવાડી સ્મશાનમાં કેટલાક લોખંડના શેડો હોવા છતાં પણ બહાર ખુલ્લામાં લાકડા પડી રહ્યા છે. નાગરિકોની સારી સુંદર સુવિધા વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી પણ માંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ચોમાસાની સિઝન આવી રહેશે, નાગરિકોને તકલીફ ન પડે તે માટે કામ પૂર્ણ થાય, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કહી દીજો મીડિયામાં. વડોદરા શહેરમાં આવેલ જે ખાસવાડી સ્મશાન છે, આ સ્મશાન ઘણા વર્ષોથી જે કહેવાય છે કે કામગીરી ચાલુ છે અને કામગીરી હવે ક્યારે પૂર્ણ થશે આ જોવાનો વિષય છે. પરંતુ ખાસ કરીને હાલમાં જે ચોમાસાનું સત્ર ચાલુ થઈ ગયું એટલે કે ચોમાસું બેસવાની તૈયારી છે અને વરસાદની મોસમ હોય ત્યારે હાલમાં તમે જોશો કે અનેક ડેડ બોડીઓ અહીંયા આગળ આવતી હોય છે અને ડેડ બોડીને ચિતા સળગાવવા માટે
ઘણી વખતે ભીના લાકડા પણ હોય છે. ત્યારે આજે અમે ઓચિંતી જાત તપાસ કરતા અમને જોવા મળ્યું કે કેટલાક લાકડાઓના જે શેડ છે શેડ ખાલી પડ્યા છે, પરંતુ શેડની બાજુની અંદર જે લાકડા પલળી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે નગરજનોને જે કહેવાય છે કે હાલાકી પડી રહી છે. સાથે સાથે જે નવીન બાંધકામ જે કરવામાં આવ્યું છે, જે સ્મશાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને જે કહેવામાં આવ્યું હતું કે ભાઈ અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે, પરંતુ હાલમાં જે કહેવાય છે કે 14 જ ચિતા છે અને પહેલે પણ 14 જ ચિતા હતી અને કોઈ પણ જાતનો સુધારો વધારો કરવામાં નથી આવ્યો. ખાસ કરીને અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે આ સ્મશાનની જે કામગીરી છે એ વહેલામાં વહેલી તકે ઝડપી કામગીરી થવી જોઈએ. કારણ કે જે સ્મશાનોની અંદર જ્યારે હાલમાં પણ તમે જોશો કે જ્યારે અમે આવીએ છીએ ત્યારે ઘણી વખતે ચિતાને સળગાવી કઈ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ઘણી વખતે ડેડ બોડી પણ વેટિંગમાં ઊભી રાખવી પડે છે. એટલે કહેવાનો મતલબ કે નગરજનોને જ્યારે હાલાકી પડતી હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબે અનેકવાર વિઝિટ કરવી જોઈએ. કારણ કે જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુખ્યમંત્રી સાહેબ જ્યારે વિઝિટ કરતા હોય, સાથે સાથે અનેક લોકો વારંવાર વિઝિટ કરતા હોય, ત્યારે આવનારા દિવસોમાં જે ચોમાસું સત્ર હોય અને ચોમાસું વરસાદની મોસમ હોય ત્યારે આ જે લાકડા છે આ લાકડા પણ પલળી રહેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જો કદાચ ચિતા સળગાવી હશે તો લાકડા લાવવા ક્યાંથી અને ચિતા સળગે ક્યાંથી, આ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવી છે તે કોન્ટ્રાક્ટરને સૂચના આપીને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે સાથે જે અમે અહીંયા આગળ જાત તપાસ કરતા અમને જોવા મળ્યું કે આ જે કોન્ટ્રાક્ટરની જે પણ કામગીરી છે એ કામગીરી ક્યારથી ચાલુ થઈને ક્યારથી પૂર્ણ થવાની છે આવી કોઈ પણ જાતનું સૂચનાપત્ર કે કોઈ પણ જાતનું બોર્ડ મૂકવામાં આવ્યું નથી. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે નાગરિકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે, નાગરિકોને કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય તે માટે તાત્કાલિક ધોરણે આ લાકડાઓની ઉપર જે શેડ બનાવવામાં આવે, સાથે સાથે જે પણ ચિતાઓ છે એને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.